શું ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમારે કે તમારા બાળકોને અચાનક નાકમાંથી લોહી આવવા માંડે છે, નસકોરી ફૂટવા લાગે છે, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. ઉનાળામાં ગરમ અને સૂકી હવાના કારણે નાકની અંદરની નાજુક નસો હોય છે ને તે સુકાઈ જાય છે ને ઘણી વખત ફાટી જતી હોય છે. જો આવું થાય તો તરત જ અમુક વસ્તુઓ કરો. સૌથી પહેલાં શાંતિથી બેસી જાઓ અને તમારું માથું સહેજ આગળ તરફ ઝુકાવો. ઘણા લોકો માથું પાછળ તરફ નમાવે છે, જે બિલકુલ ખોટું છે. તેનાથી લોહી ગળામાં જઈ શકે છે. એનો ઈલાજ શું હોઈ શકે છે? તમારા નાકના પોચા ભાગને અંગૂઠા વડે 10થી 15 મિનિટ સુધી દબાવી રાખો અને મોઢેથી શ્વાસ લો. તમે તમારા બાળક નાક અને કપાળ પર બરફનો શેક કરી શકો છો. આનાથી બચવા માટે શું કરી શકો છો? દિવસભર પુષ્કળ પાણી પીવો છો અને રાત્રે સૂતી વખતે નાકમાં થોડું કોપરેલ અથવા તો ગાયનું ઘી લગાડીને સૂઈ શકો છો. આ વિડીયો તમારા ફેમિલી સાથે અત્યારે શેર કરી શકો છો.